બનાસકાંઠાના વિભાજન પર શંકર ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું છે। ઓગળ જિલ્લાની માંગ સાથે ચાલતા ઉપવાસ આંદોલન પર નિવેદન આપ્યું છે। વાવ થરાદ જિલ્લાને દેશનો સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવાનો છે, કોઈનું કાંઈ ખોટું નહીં થાય તેવું શંકર ચૌધરીએ નિવેદન આપ્યું છે। સૌના હિતને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો છે। અલગ ઓગળ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે। તે વચ્ચે દિયોદરના ભેસાણ ગામે એક સામાજિક કાર્યક્રમમાં શંકર ચૌધરીએ આ નિવેદન આપ્યું। જિલ્લો એવો બનાવવો છે જે મારું સપનું છે। હું જે કંઈ પરમાત્મા મને જે સુજવાડે છે એ પ્રમાણે કહું કે ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આપણો વાવ થરાદ જિલ્લો હશે। એ આધુનિકતાની સાથે હશે, એ ટેકનોલોજીની સાથે હશે, એ આર્થિક ઉપાર્જન માટેનો પણ જિલ્લો હશે, એક સુખ શાંતિ માટે, લો એન્ડ ઓર્ડર માટેનો, કાયદો અને વ્યવસ્થા માટેનો હશે। અને એક એવો જિલ્લાનું નિર્માણ કરીએ કે આપણે કંઈક આજીવન નથી, પરંતુ 50-100 વર્ષ પછી પણ પ્રજા યાદ કરીને એમ કહે કે આ લોકોએ ખૂબ મહેનત કરી ત્યારે આવો મજબૂત પાયો નખાણો, બધાનો હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે। તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત સાચવવા માટે બેઠો છું। એની ચિંતા ના કરતા, બધાનું ધ્યાન રહે, બધાનું પેલું કલ્યાણ થાય અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું, ભરોસો રાખજો।